સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 8.4નો પ્રશ્ન નંબર 1। સ્વાધ્યાય 8.1, 2 અને 3 ઓલરેડી અપલોડ થઈ ગયા છે અને આ વિડીયોના લાસ્ટમાં તમને મળી રહેશે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। દ્વિપદીનો ગુણાકાર કરો। હવે એકપદીનો ગુણાકાર આપણે શીખી ગયા, હવે આપણે દ્વિપદીનો ગુણાકાર કરતા શીખવાનું છે। તો સૌપ્રથમ અહીંયા 2 કૌંસ આપેલા છે અને છે ત્યાં આપણે સૌપ્રથમ આપણે ગુણાકારની નિશાની મૂકી દેવાની। તો અહીંયા ગુણાકારની નિશાની 4x - 3। હવે 2 કૌંસ હોય ત્યારે શું કરવાનું? સૌપ્રથમ પહેલા કૌંસનું પહેલું પદ લેવાનું, એની સાથે આ બીજો કૌંસ આખો લખી નાખવાનો, પછી લેવાનું આ બીજું પદ અને પછી એની સાથે પણ આ બીજો કૌંસ આખો લખી નાખવાનો। પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો, પછી લેવાનું બીજું પદ ને બીજો કૌંસ આખો, એવી રીતે। હવે તમને અહીંયાથી આવડે છે કે આ જે 2x છે તે આખા કૌંસને ગુણશે તો શું થાય? 4 દુ 8 અને x² માઇનસના માઇનસ 3 દુ 6x પ્લસ 4 પંચાને 20x અને માઇનસ 3 પંચું 15। હવે સમાન પદ હોય તો તેનું આપણે સાદુરૂપ આપી દેવાનું, 8x² 8x²। હવે 20માંથી 6 બાદ કરવાના તો કેટલા વધે? 14x મોટા પદની નિશાની અને માઇનસ 15ના 15। એ જ રીતે આપણે અહીંયા બીજા દાખલામાં કરવાનું। સૌ પ્રથમ આપણે અહીંયા અને છે ત્યાં ગુણાકારની નિશાની મૂકવાની, 3y - 4। સૌ પ્રથમ પહેલા કૌંસનું, હવે પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો, પછી લેવાનું બીજું પદ અને બીજો કૌંસ આખો। હવે અહીંયા શું કરશું? 3y² માઇનસ 4 ગુણ્યા y એટલે 4y માઇનસ 8 તરી 24y માઇનસ માઇનસ પ્લસ થાય 8 ચોક 32। ચલો હવે આપણે સમાન પદ હોય એનું આપણે સાદુરૂપ આપવાનું, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય। ચલો હવે 24 અને 4 કેટલા થઈ જાય? અહીંયા 28 મોટા પદની નિશાની પ્લસ 32। ચલો હવે આમાં એવી જ રીતે કરવાનું। તો સૌ પ્રથમ આપણે ગુણાકારની નિશાની મૂકી દેવાની, માઇનસ 0.5m અને છે ત્યાં ગુણાકારની નિશાની 2.5l પ્લસ 0.5m। સૌ પ્રથમ આવું હોય, 2 કૌંસ આપેલા હોય ને વચ્ચે ગુણાકાર હોય ત્યારે સૌ પ્રથમ પહેલા કૌંસનું પહેલું પદ લેવાનું અને એની સાથે આ બીજો કૌંસ આખો લખી નાખવાનો, પછી લેવાનું આપણે બીજું પદ, તો શું છે? માઇનસ 0.5m અને એની સાથે પણ બીજો કૌંસ આખો લખી નાખવાનો। હવે અહીંયાથી આ છે 2.5l છે તે આખા કૌંસને ગુણશે, તો સૌપ્રથમ 2.5 ગુણ્યા 2.5 કરવાના। 2.5 ગુણ્યા 2.5 ન આવડે તો આપણે પોઈન્ટ પહેલાં કાઢી નાખવાના, પછી આપણે ગુણાકાર કરી નાખવાનો। 25 ગુણ્યા 25 એટલે કેટલા થાય? 625 થાય। રફમાં તમને સમજાવું તો શું થાય? 625 થાય। એક પછી પોઈન્ટ ને બીજા પછી પોઈન્ટ, તો શું કરવાનું? અહીંયા 2 પછી પોઈન્ટ, તો શું આવ્યા જવાબ આનો? 6.25l² પ્લસના પ્લસ। હવે 2.5 ગુણ્યા 0.5 પોઈન્ટ કાઢી નાખી તો 25 ગુણ્યા 5 થાય, 25 પંચા શું આવે? 125 આવે। એક પછી પોઈન્ટ, અહીંયા બીજા પછી પોઈન્ટ, તો 2 પછી અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, lm માઇનસ અહીંયા પણ એવી જ રીતે કરવાનું, પોઈન્ટ કાઢી નાખવાનો તો 25 ગુણ્યા 5 થાય તો શું થાય? 125। એક પછી પોઈન્ટ ને બીજા પછી પોઈન્ટ, તો 2 પછી પોઈન્ટ, ml અથવા તો lm પ્લસ માઇનસ માઇનસ। અહીંયા 0.5 ગુણ્યા 0.5 એટલે પોઈન્ટ આપણે કાઢીને ગુણાકાર કરી તો પાયો પાયો કેટલા થઈ જાય? 25 થઈ જાય ને આગળ 0। ચલો m² થઈ જાય। ચલો હવે અહીંયા પ્લસ 1.25 ને માઇનસ 1.25 કેન્સલ થઈ જાય, તો જે વધ્યું તે જવાબ આવે 6.25l² માઇનસ 0.25m²। એવી જ રીતે આપણે આ દાખલામાં કરવાનું। તો સૌપ્રથમ 2 કૌંસ છે, તો સૌપ્રથમ પહેલા કૌંસનું પહેલું પદ અને બીજો કૌંસ આખો લખવાનો, પછી લખવાનું બીજું પદ અને બીજો કૌંસ આખો। હવે આ a છે તે આખા કૌંસને ગુણે તો શું થાય? ax પ્લસ 5a પ્લસ અહીંયા પણ એવી જ રીતે 3bx અને અહીંયા પણ 3 પંચું 15b। હવે સમાન પદ હોય તો લખવાના, નકર આપણે આ જવાબ આવી ગયો। હવે આપણે જોઈએ 5મો દાખલો। એમાં 2 કૌંસ આપેલા છે, તો આમાં એ જ નિયમ લાગુ પડે। પહેલા કૌંસનું પહેલું પદ લેવાનું, તેની સાથે બીજો કૌંસ આખો લખવાનો, પછી લેવાનું બીજું પદ અને એની સાથે પણ બીજો કૌંસ આખો લખવાનો। ચલો
હવે આને ગુણે તો શું થાય? 3 દુ 6 પીનો વર્ગ ક્યુનો વર્ગ માઇનસ 2 દુ 4 પી ક્યુની અહીં 2 ઘાત ને 1 ઘાત તો કેટલી ઘાત થાય? 3 ઘાત. અહીંયા પણ આને ગુણે તો શું થાય? 3 તરી 9 ક્યુ અહીંયા 2 છે ને અહીંયા 1 છે તો ક્યુની 3 ઘાત અને પી. હવે શું થાય? પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 ક્યુની 4 ઘાત. ચલો હવે સમાન પદ હોય તેનું આપણે કરી નાખવાનું. તો અહીંયા 6 પીનો વર્ગ ક્યુનો વર્ગ એકેય પદ નથી તો આપણે લખી નાખીએ. હવે આ બેમાં 9માંથી 4 જાય તો 5 વધે પી ક્યુનો ઘન. અહીંયા મોટા પદની નિશાની એટલે શું આવશે? અહીંયા પ્લસ આવશે માઇનસ 6 ક્યુની 4 ઘાત. ચલો હવે અહીંયા 2 કૌંસ છે તો હવે તો આમાં આપણને આવડે કે પહેલા કૌંસનું પહેલું પદ લેવાનું અને એની સાથે બીજો કૌંસ આખો લખવાનો અને પછી લેવાનું બીજું પદ પ્લસ 3b વર્ગ અને તેની સાથે પણ આ બીજો કૌંસ આખો લખવાનો. તો 4a વર્ગ માઇનસ 8/3b વર્ગ. હવે આને ગુણે તો શું થાય? 4 તરી 12/4 એ અહીંયા 2 તો શું થાય? એની 4 ઘાત માઇનસ 8 તરી 24 ઉપર નાનો ઉપર ગુણાકાર નીચે નાનો નીચે ગુણાકાર 4 તરી 12 એનો વર્ગ બીનો વર્ગ. હવે અહીંયા છેદ ઉડે તો ઉડાડવાના. 4 તરી 12 થાય 12 દુ 24 થાય પ્લસના પ્લસ. હવે 4 તરી 12 એનો વર્ગ અને બીનો વર્ગ માઇનસ 8 તરી 24/3 બીની અહીંયા 2 ઘાત અહીંયા પણ 2 ઘાત તો કેટલી થઈ જાય? કુલ 4 ઘાત. હવે અહીંયા છેદ ઉડે તો ઉડાડવાના આપણે. ચલો 3 × 8 = 24. ચલો હવે આપણે શું કરશું? જે વધ્યું તે લખી નાખવાનું. અહીંયા 3 એની 4 ઘાત માઇનસ 2 એની 2 ઘાત બીની પણ 2 ઘાત પ્લસ 12 એનો વર્ગ બીનો વર્ગ માઇનસ 8 બીની 4 ઘાત. હવે સમાન પદ હોય તેનું સાદું રૂપ આપી દેવાનું. તો 3 એની 4 ઘાત એમનેમ લખ નાખવાની કારણ કે તેનું અહીં સજાતીય પદ છે નહીં. હવે શું લખશું આપણે? 12માંથી 2 જાય માઇનસ પ્લસ માઇનસ 12માંથી 2 જાય તો કેટલા વધે? 10 એનો વર્ગ બીનો વર્ગ મોટા પદની નિશાની આવશે અને માઇનસ 8 બીની 4 ઘાત.